જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો, તમે પશુપાલન સાથે સંકળાયેલા છો, તમારી ત્યાં પશુનો તબેલો છે અથવા તમે નાના સ્તર પર પશુપાલન કરો છો, 2, 5, 8, 10 પશુ રાખો છો અથવા વધારે પશુ છે, 25, 30 પશુ છે અને તમે તમારા પશુને લસણ નથી આપતા। મિત્રો, તમે પોતે તો લસણ ખાવ છો પણ તમારા પશુને લસણ નથી આપતા, એટલે જ તમારા ફાર્મ પર આ 5-10 પ્રકારના નુકસાન થઈ રહ્યા છે। પણ આજના વિડીયો સંપૂર્ણ નિહાળો અને તમારા આ 5-10 પ્રકારના નુકસાન બંધ થઈ જશે। કારણ કે 99% પશુપાલકો એ નથી જાણતા કે પશુને લસણ ક્યારે આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ અને કેટલી માત્રામાં આપવું જોઈએ, જેથી તમારા પશુ માટે ફાયદાકારક રહે। તો ચાલો વિડીયો આગળ વધારીએ અને જે કોઈ મિત્રો નવા છે એ ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। તમે જોયું છે ઘણા પશુપાલકો પોતાના ફાર્મ પર લસણ રાખે છે અને પોતાના પશુને લસણ પણ આપે છે, કારણ કે લસણ એન્ટીબાયોટિક ગુણધર્મ ધરાવે છે, જેથી પશુને ઘણા બધા રોગોમાં એ દવારૂપી કામ કરે છે। લસણનો એક ગાંઠિયો અથવા 5-10 કળીઓ 100 પ્રકારના રોગોથી મુક્ત કરે છે, પશુને તાવ, તપ જેવા ઘણા બધા રોગોથી મુક્તિ અપાવે છે। પહેલો ફાયદો જેના વિશે હું વાત કરી રહ્યો છું, જો તમારું પશુ ભૂખ ઓછી લાગે છે, પશુને ભૂખ ઓછી લાગે છે, એ ખોરાક સંપૂર્ણ રીતે પાચન નથી, પચાવી નથી શકતું અને ખોરાક સારી રીતે લઈ નથી રહ્યું, ખોળ મૂકો છો કે ભલે ચાર નિયાર કરો છો, એ સારી રીતે ખોરાક કરી રહ્યો નથી, તો તમે એક લસણની જે ગાંઠીઓ છે એ તમે તમારા પશુને સાંજના સમયે આપી શકો છો અને તમે જોઈ શકશો બીજા દિવસે જ તમને રિઝલ્ટ મળી જશે। બીજા ત્રીજા દિવસે તમને 2-3 દિવસમાં એટલો રિઝલ્ટ મળશે કે તમારું પશુ જે બિલકુલ ખોરાક ઓછો કરતો હતો, એ તમારું ખોણ દોણ તમે જે મૂકો છો, ચાર જેની એને નિયાર કરો છો, એ સંપૂર્ણ ખાઈ પશુને વારંવાર ઝાડાની કે એવી અસર થઈ જતી હોય, તરલવાનો જે પ્રશ્ન છે એ પશુમાં બહુ જોવા મળે છે અને એનું પેટ ખરાબ રહે છે, એને હાજમાની તકલીફ છે, ત્યાં પશુને એક લસણનો ગાંઠિયો તમે ખવડાવી જુઓ અને તમારા પશુને જે હાજમાની તકલીફ છે, જે પેટની તકલીફ છે, જેને ઝાડાની અસર થઈ જાય છે, એ સંપૂર્ણપણે નાશ થઈ જશે અને પશુને એકદમ સ્વસ્થ થઈ જશે। પશુપાલકનો પ્રશ્ન એવો હોય કે અમારા પશુનું ગાય હોય અથવા ભેંસ હોય, જે ઘરે ખાવા દૂધ રાખતા હોય અથવા ડેરીમાં આપતા હોય, અને એ પશુનો એવો પ્રશ્ન હોય કે દૂધ કડવું લાગે છે, ખારા ટાઈપનું આવે છે, પીળું આવે છે, એવું કોઈ પ્રશ્ન બનતો હોય, દૂધમાં કોઈ પ્રશ્ન હોય, તો 2-5 કળી લસણની આપી શકો અથવા એક ગાંઠિયો લસણનો તમે આપીને જુઓ અને તમને સંપૂર્ણ રિઝલ્ટ મળશે। દૂધ સંબંધિત જેટલા પણ રોગો છે એ તમે લસણ આપી અને તમારા પશુને રાહત અપાવી શકો છો। એમાં એને થનેલા થયો હોય, એને મસ્ટાઇટિસની અસર હોય અથવા એક અડણના એક ભાગમાં સોજો આવી ગયો હોય, કોઈ પણ આવો પ્રશ્ન હોય તો એને લસણની કળી અથવા લસણનો એક ગાંઠિયો એને ફીડમાં આપવાથી બહુ બધી રાહત મળે છે અને ચમત્કારિક રિઝલ્ટ પણ મળે છે। આંચળમાંથી લોહી આવતું હોય એવો કોઈ પ્રશ્ન હોય અથવા અડણમાં સોજો આવી ગયો હોય તો પણ લસણ આપવાથી બહુ બધી રાહત મળે છે। બીજા ઉપાય તરીકે પણ લસણનો તમે ઉપયોગ કરી શકો છો કે તમારા પશુને જ્યારે કોઈ પણ જગ્યાએ ઘાવ થયો હોય, લાગ્યું હોય અને રૂજકો ના લેતું હોય, એ મળતું ના હોય, તો તમે 5-10 દિવસ સુધી એને 5-10 નહીં કહું, 5 થી 6 દિવસ, માત્ર 5 થી 6 દિવસ એને લસણની એક ગાંઠિયો આપશો અને એને ખોરાકમાં તમે ખવડાવી દેશો, તો એને તમે જોશો 5-6 દિવસમાં જોશો એને જ્યાં લોહી નીકળતું હતું અને જે સુકાતું નતું, જે મળતું નતું, એ પણ મટી જશે। પશુપાલકનો એવો પ્રશ્ન હોય કે અમારું પશુ પાણી ઓછું પીવે છે, તો એને લસણ આપી શકો છો, આરામ થઈ જશે, પાણી પીશે બહુ બધું। અને કોઈ પશુપાલકનો પ્રશ્ન એવો હોય કે અમારી પશુ હીટમાં નથી આવતું, કોઈને પહેલી પાડી વાછરડી છે, હીટમાં નથી આવતી, કોઈને ભેંસ છે 5-6 મહિના 7 મહિના થઈ ગયા છે અને હીટમાં નથી આવતી, 5 દિવસ, માત્ર 5 દિવસ એક ગાંઠિયો લસણનો તમે એને આપી જુઓ અને 7-8 દિવસ થતાની સાથે ગરમીમાં આવી જશે। અને શિયાળાના ઋતુમાં ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે પશુ ખોરાક ઓછો કરી દે છે, ઠંડીના કારણે દૂધ કાપી દે છે અને પશુ ઠંડીના કારણે ધ્રુજે છે, એનું શરીરમાં ઢાઢના કારણે એને બહુ તકલીફ પડે છે, તો તમે 5 દિવસ સુધી એને લસણ આપી શકો છો અને 5 દિવસ લસણ આપશો, તમે જોશો એનો ખોરાક કમ્પ્લીટ થઈ જશે, એનું દૂધ કમ્પ્લીટ થઈ જશે અને શિયાળામાં લસણ આપવું પશુ માટે બહુ ફાયદાકારક। આ તો આપણે વાત કરી ફાયદાની, પણ આના થોડાક નુકસાન પણ છે। જ્યારે પશુ દૂધ દેતું હોય ત્યારે તમે એને આપો તો બહુ સારી વાત છે, પશુ માટે બહુ લાભદાયક છે, પણ કોઈ ગાભણ પશુને તમે આ ના આપી શકો। ગાભણ પશુને આપવાથી બહુ બધું નુકસાન થાય છે અને પશુ જો ગાય હોય તો એનું વાછરડું અથવા ભેંસ હોય તો એનું પાડું નાખી દેવાનો પણ પ્રશ્ન। લસણ જે દુવા દેતી હોય, વિયાઈ ગયેલી ગાય હોય અથવા ભેંસ હોય, એને આપી શકો છો। કોઈ તમારા ઘરે પાડી વાછરડી તમે તૈયાર કરો છો અને હીટમાં નથી આવતી, તો તમે એને પણ આપી શકો છો, પણ આપણે ધ્યાન રાખવાનું છે ગાભણ પશુને કોઈને આપવા નથી। તમે કોઈ પણ રેડલી ગાય, ભેંસ એને આપી શકો છો, પણ ગાભણને આપવાનું નથી, આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું। આ પશુપાલકો એક સાથે બહુ બધું લસણ આપે છે અથવા ખોરાકમાં આપે છે તો એ નુકસાનકારક છે। પશુને શિયાળાના દિવસમાં 1 થી 2 ગાંઠિયા તમે રોજ જો આપી શકો છો, પણ ઉનાળાના દિવસોમાં, ગરમીના દિવસોમાં તમે પશુને અઠવાડિયામાં 3 દિવસ, 2 દિવસનું અંતર છોડી અને 1 દિવસ જો એને પશુને લસણ આપવામાં આવે તો કંઈ નુકસાન કરતું નથી અને શિયાળામાં તમે આપી શકો છો, ઠંડીના જે દિવસો હોય છે એમાં તમે પશુને આપી શકો છો, જે પશુ માટે બહુ ફાયદાકારક છે। આ જે મેં પદ્ધતિ તમને કીધી, એ પદ્ધતિથી જો તમે પશુને લસણ આપશો તો તમારા પશુ ક્યારે બીમાર નહીં થાય અને કદાચ કોઈ કારણસર બીમારી થઈ પણ જાય તો લસણનો ઉપયોગ કરી અને તમામ રોગોનું નિરાકરણ પણ આવી જશે। મિત્રો, જો આ વિડીયો તમને માહિતીસભર લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।